ભારતીય નૌકાદળમાં પ્રથમ મહિલા ફાઇટર પાયલટ કોણ છે સાહેબ? જવાબ આવશે આસ્થા પુનિયા. તો સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા જે છે એ ભારતીય નૌકાદળની જે છે પ્રથમ મહિલા ફાઇટર પાયલટ જે છે એ બન્યા છે. આસ્થા પુનિયા નેવલ એવિએશનની જે છે ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થનારી જે છે એ પ્રથમ મહિલા પાયલટ પણ બનીને ઇતિહાસ રચ્યો છે. લેફ્ટનન્ટ અતુલ કુમાર ઢોલ અને એસએલટી આસ્થા પુનિયાને રેર એડમિરલ જનરલ બેવલી દ્વારા જે છે વિંગ્સ ઓફ ગોલ્ડ જે છે એ એનાયત કરવામાં આવ્યા છે. વિંગ્સ ઓફ ગોલ્ડ એટલે શું? કે નૌકાદળના વિમાન ચાલકોને આપવામાં આવતો એક પ્રકારનો બેજ જે બતાવે છે કે વ્યક્તિએ તાલીમ પૂર્ણ કરી છે અને એક લાયક પાયલટ છે સાહેબ. આસ્થા સૌથી પહેલા જે છે વિશાખાપટ્ટનમમાં આવેલું જે આઈએનએસ ડેગા બેઝિક હોક કન્વર્ઝન કોર્સ જે છે સફળતાપૂર્વક પૂર્ણ કરે છે અને ભારતીય નૌકાદળમાં એમને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય સશસ્ત્ર દળોની અંદર જે છે મહિલા પાયલટ્સની વાત કરીએ તો 1992 સુધી મહિલાઓ જે છે ફક્ત મેડિકલ વિંગમાં હતા. 2020માં સુપ્રીમ કોર્ટના આદેશ પછી પ્રથમ મહિલા મેરીટાઈમ પાયલટ જે છે કોણ બને છે ભાઈ? તો લેફ્ટનન્ટ દિવ્યા શર્મા, લેફ્ટનન્ટ શુભાંગી સ્વરૂપ અને લેફ્ટનન્ટ શિવાંગી જેમણે ડોર્નિયર સર્વેલન્સ એરક્રાફ્ટ પાયલટ બન્યા સાહેબ. પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ જે છે એ સબ લેફ્ટનન્ટ અનામિકા બી રાજીવ હતા જે જૂન 2024માં બન્યા મિત્રો. એ જ રીતે ભારતીય વાયુસેનાની વાત કરીએ તો 2018માં જે છે પ્રથમ વખત ફાઇટર પાયલટ તરીકે અવની ચતુર્વેદી, મોહનાસી અને ભાવના કાંતજી સમાવેશ થાય છે. MiG-21માં જે છે પ્રથમ વખત સોલો ફ્લાઇટમાં જે છે ઉડનારા કોણ હતા? અવની ચતુર્વેદીજી હતા સાહેબ.